નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી વ્યક્તિઓ પર ભરોસો મૂકવો કેટલો જોખમી હોઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે। ઉત્તર ગુજરાતની 25 વર્ષીય યુવતીને ઇન્સ્ટાગ્રામ પર થયેલો પ્રેમ સંબંધ આત્મહત્યાના પ્રયાસ સુધી દોરી ગયો હતો। પ્રેમીને કહેવા પર ઘર છોડીને ભાગી આવેલી યુવતીને લગ્ન બાદ કેદી રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। તો આશરે 1 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો પરિચય એક યુવક સાથે થયો હતો। બંને વચ્ચે ઓનલાઈન વાતચીત પ્રેમમાં પરિણમી હતી અને પરિવારે વિરોધ કરતા યુવતી પ્રેમીના વિશ્વાસમાં આવી ઘર છોડીને ભાગી ગઈ હતી અને બાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા। લગ્ન બાદ પ્રેમીનો અસલી ચહેરો સામે આવ્યો હતો। યુવતીનો આક્ષેપ છે કે તેને અમદાવાદમાં એક રૂમમાં 3 મહિના સુધી કેદ રાખવામાં આવી હતી તેમજ તેને સતત નશાની દવાઓ આપી બેભાન જેવી સ્થિતિમાં રાખવામાં આવતી હતી અને આ સ્થિતિમાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવામાં આવતા હતા। તેમજ યુવતીને ગેરમાર્ગે દોરવા માટે એવું કહેવામાં આવ્યું હતું અને માતા પિતા અને તેના પર કાળો જાદુ કર્યો છે, જે દૂર કરવા માટે આ બધું કરવું જરૂરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।